હા મિત્રો, સામે તમે જોઈ શકો છો, નામ છે મુકેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 30, ગામનું નામ છે સણધર, તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ પણ કહી શકો છો, અથવા બનાસકાંઠા પણ કહી શકો છો. હવે સાહેબ, આપણે પશુપાલન તો તમે ઘણા સમયથી કરો છો. પહેલા આપણી જોડે કયા પશુ હતા? શંકર. એની અંદર સમજી લો કે તમારે ઘણું બધું એવું મોટું નુકસાન થયું. શું શું સમસ્યા આવી હતી મેન તમારા પશુઓમાં? બબીસિયા છે, કોઈ ગઠિયો તાવ છે, એ બધા. એના હિસાબે ઘણી બધી એવી ગાયો મૃત્યુ પણ પામે. અમુક સમજી લો કે વચળ ખરાબ થયા હોય, તમારે ફ્રીમાં પણ આપવી પડી છે. એવું બધું. ઓવરઓલ કેટલું નુકસાન કર્યું છે તમે? 10-15 લાખનું. 10 થી 15 લાખનું નુકસાન કર્યું. તો એના પછી તમે આવ્યા ભેંસોમાં. ભેંસો કેટલા વર્ષની અંદર તમે આટલી બધી ભેગી કરી? બધી 2 વર્ષમાં. 2 વર્ષની અંદર બધી ભેગી કરી. કેટલો એની અંદર ખર્ચો કર્યો છે? ઇન્વેસ્ટ ભેંસો પાછળ ખર્ચો થઈ ગયો છે 15 લાખ. 15 લાખનો. એટલે સમજી લો કે અહીંયા જે ભેંસો જોવા મળે છે, ટોટલ ખરીદી કેટલી તમે બારેથી નવી લાવી? 10-12 જેવી છે. 10-12 જેવી. એ બધી કયા પટ્ટામાં લાવી તમે? બની વિસ્તારમાં. બધી બનીમાંથી લાવી? બનીમાંથી લાવી. અચ્છા, અને સૌથી વધારે મેક્સિમમ જે કિંમત આપી ને તમે, એમ કે સૌથી મોંઘી ભેંસ તમે શું ભાવમાં ખરીદી? 1.45. 1,45,000. 1.45 ભાડા હંગાથે. ભાડા સંગાથ બની હતી. અચ્છા, બીજી બધી તમે એનાથી સમજી લો કે એનાથી ઉપર તમે લાખ 1.5 ને 1.10 ને એવા બધા. અચ્છા, હવે જો મિત્રો સમજી લો કે એમની પાસે જે ભેંસો છે બધી પરિપક્વ છે. સમજી લો ત્રીજું વેતર, ચોથું વેતર, એ એમનું વધારે ફોકસ. કે કોઈ બી સમજી લો કે પશુનું ત્રીજું ચોથું વેતર હોય ને, એ ભેંસ પરિપક્વ વધારે હોય, એટલે કે એને દૂધ આપવા માટે કોઈ સ્ટ્રગલ ના કરવી પડે. તમે જોઈ શકો છો અહીંયા બધી મોસ્ટ ઓફ 2 વર્ષની અંદર તમે ભેગી કરેલી છે. અને આપણી જે ભેંસો છે એમાં સૌથી વધારે દૂધ કેટલા છે? દૂધ 8-9 લીટર. 8 થી 9 લીટર. 8 થી 9. એટલે કે દહીંની સમજી લો 15 ઉપરની ખરી. 15 ઉપરની. ઓછામાં ઓછું આપણે ભેંસમાં કેટલું દૂધ છે? 6 લીટર. ઓછામાં ઓછું 6 લીટર. એટલે 12 લીટર થયું ને દિવસનું? 12 લીટર. અને એ કયું વેતર હશે જે 6 લીટર કોશે? બીજો વેતર એવો. પહેલો વેતર. બીજો. એટલે સમજી લો કે કેપેસિટી એની ઓછી. એમ. પહેલો બીજો વેતર. અને મોસ્ટ ઓફ તમે બધી જે બનીના કયા વિસ્તારમાંથી લાવી છે? પ્રોપર બનીમાંથી લાવી છે કે? બની સુમરાસર છે, કોઈ આ બધા ગામડા રહ્યા ને ખાવડા આગળના. અચ્છા, આ બધી આ ભૂરી ક્યાંથી આવેલી છે? ભૂરી એક ભાઈબંધ લાવ્યો તો બની થી. મેં લાવી હતી ભાઈ થી. અચ્છા, સ્ટાર્ટિંગ ભૂરી થી કરી હતી. અચ્છા, અત્યારે કેટલી ભેંસો દોવો તમે? હાલમાં 12 ભેંસો. કેટલું દૂધ થાય છે હાલમાં? દૂધ હવારમાં થાય 60 લીટર ને હોજનો 45 લીટર એવો. એટલે 105 લીટર જેવું ખરું ને? 2024 અને 2025 ની અંદર આપણે શું દૂધ ભરાવ્યું હતું? 15 લાખનું. 15 લાખનું. નફો કેટલા ટકા મળ્યો તમને? જે ભાવ ફરક કહીએ આપણે 23 રૂપિયા. 23%. અને કેટલા મળ્યા હતા? 4 લાખ રૂપિયા. 19 લાખનું થયું ને? 19. આ વર્ષે કેટલો અંદાજ? ગયા વર્ષે કેટલા ભેંસો દોઈ તમે? ગયા વર્ષે બસ આ જ હતી 10 જેવી. 10 જેવી. 10-11 જેવી હતી. એટલે ઓવરઓલ જોવો તો આ વર્ષે તમારું 2 લાખ વધારે થશે. બસ એવો થશે. તમારી પાસે જે ભેંસો છે સમજી લો, ભેંસો તમારી પાસે નાની મોટી થઈને 15-20 જેવી છે, નાના મોટા થઈને. એટલે આ ભેંસો પાછળ કામ કરવા વાળા તમે કેટલા છો? 3 જણ. એમાં એક તમે આવશો, એક તમારી ફેમિલી, તમારું ઘેરથી, અને એક તમારા માતાજી. આ 3 જણ કામ કરો છો. અચ્છા, હાલમાં કેટલા હજારનું દૂધ થતું હશે? હાલ 6,000 દિવસનો. આ બાજુ આવો તમે, 6,000 થાય છે. અત્યારે જે વિયાણ કહેવાય ને, કેવડા વિયાણ છે અત્યારે? વિયાણ તો ખાસા થઈ ગયા છે. અમુક તારી છે, અમુક બાખડી છે, એવી બધી એડી છે. અચ્છા, બાખડી એટલે ઘણી બાખડી છે? ઘણી બાખડી છે. અમુક 7-8 મહિના થયા છે, દોવા હાલે છે. અચ્છા, તો સારું કહેવાય. સમજી લો કે અત્યારે તમે 12 ભેંસો દોવો છો, એમાં પણ તમે 105-110 લીટર દૂધ દોવો છો. એટલે સારી એવી એવરેજ કહેવાય. તમે જે કહો છો કે 6-7 મહિનાની બાખડીઓ, એટલે 3-4 મહિના ગાભણ પણ હશે. અને બીજી બધી જે તાજી હશે 1.5-2 મહિનાની હશે ને વિયાણ બધા? બધી એવી જ છે. અમુક તો ગાભણ છે, 6-7 થઈ ગયા હવે તો નવેસરમાં. અચ્છા, 2 મહિના એમને થઈ ગયા. અચ્છા, તમારા પાસે જે HF ગાયો હતી પેલા શરૂઆતમાં, તમે HF ગાયો બધી ભેગી કરી? HF ગાય એ બધા કયા વિસ્તારની હતી? બસ આ લોકલ હોય ને, લોકલ હતી. પંજાબની પણ લાવી હતી? પંજાબની ઠેકામાંથી લાવી હતી. અચ્છા, એમાં કેટલા દૂધ હતા HFમાં? કોઈ દૂધનું પાડ્યા નથી લોબા. એમ? હા, 15 દાડા દોન, મહિનો દોન, બીમારી આવે મરી જાય એવું બધું. કેટલી ભેગી કરી ટોટલ? 15 જેવી કરી. 15-20 જેવી. 15 થી 20 જેવી ભેગી કરી હતી. અને એ HF પાછળ કેટલો ખર્ચો કર્યો હશે તમે? HF પાછળ ખર્ચો તો ઘણો સાહેબ કર્યો છે. અંદાજિત 15-20 લાખ રૂપિયા બગાડ્યા. 15 થી 20 લાખ. તો સમજી લો કોઈ બી તમે HF ગાયો લાવી, કેટલા ટાઈમ અહીંયા દોતા પછી એની તકલીફ થતી? અમુક 4 મહિના દોવો, કોઈ ઓસળની બીમારી થાય ને, કોઈ તાવ આવે, ગઠિયા ને એવું બધું હતું. લાયેલી હતી એટલે અમુક ગઠિયા છે, અમુક બબીસિયા છે. એના હિસાબે બધી ગાયો ટોટલ બધી ફેલ થઈ ગઈ. અમુક મૃત્યુ પણ પામે, અમુક તમારે ફ્રીમાં પણ આપવી પડી છે. હવે ભેંસોમાં કેવું છે? ભેંસોમાં મજા છે બધી રીતે? કોઈ રોગ બોગ? કોઈ નહીં. વેક્સિન હાલમાં અપાવો છો બધી ભેંસોને? કમ્પ્લીટ હલાવો વેક્સિન.
અચ્છા, પેલું તમારે સમજી લો કે જો મિત્રો એમણે ગાયોમાં બહુ મોટું એવું નુકસાન કર્યું. હવે સમજી લો કે તમારા પાસે કોઈ બી પશુ હોય, ગાય હોય અથવા ભેંસ હોય, એની જે કમ્પલસરી જે વેક્સિન જોવે ને એ વેક્સિન તમારે આપવી જરૂરી છે. નહીંતર સમજી લો કે જે બબીશિયા રોગ છે એ તમારા ફાર્મમાં આવી ગયો, ઘૂસી ગયો, તો બધા પશુ ફેલ કરી નાખે. શું કેવું? વાત સાચી છે. તમારે સૌથી વધારે લોસ તો મને એમ બબીશિયા જ કરીએ છીએ. પછી બબીશિયા મેઇન બબીશિયા ધરે અને બીજ દિવસે બીજી જાય પૂરી જાય. ભેંસું બધી રીતે કમ્ફર્ટેબલ છે. ભેંસો મળે રેડી. કેટલા ટાઈમ સુધી દુવો છો ભેંસ્યું? સમજી લો વિયાણ પછી કેટલા ટાઈમ સુધી દૂધ આપે છે? વિયાણ પાસે બની વિસ્તાર વાળી તો સારી હાલે, 8 મહિના દો હાલે કમ્પ્લીટ. એટલે વિયાણ પાસે કે ગાભણ થયા પછી? ગાભણ થયા પછી. ગાભણ થયા પછી ગાભણ થયા પછી. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો 10 મહિના પૂરું એનું દૂધ ખરું. હા, દૂધ ખરું. અચ્છા, 6,000 નું હાલમાં દૂધ ભરાવો છો. આ બાજુ આવરા 6,000 માં હાલમાં તમે દૂધ ભરાવો છો, તો કેટલો એમાં ખર્ચા કરતા હશો? ખર્ચો અડધો થઈ જાય. અડધો એટલે 3,000? 3,000 ખર્ચો થઈ જાય. અચ્છા, અને સમજી લો કે 100 તરી 18 એટલે 1,500 જેવો તો ઓલો જે આપણે નફો કહો ને ભાવ ફરક, એ તો પાછો જમા અલગ થાય. અડધ ખર્ચો થઈ જાય. અડધ ખર્ચો ગણી લો તમે, 3,000 વધે જાણી, અને જે ભાવ ફરક કે એ અલગ, એ પાછો અલગ. એટલે સમજી લો 3,000 વધે ને અત્યારે 3 તરી 9 એટલે મહિને 90,000 થાય, તો સારું છે. જમીન આપણી પાસે કેટલી છે? 2 બવટાવા. 10 વીઘા? હા, 10 વીઘા. અચ્છા, અને વધારે એમાં શું વાવો તમે? બસ આ ઘાસચારામ તો આટલો જ છે. અચ્છા, બીજો બધો રાયડો ને એવો છે. ઘાસચારો કેટલો છે આ પાછું પાછળ? કેટલા વીઘા છે? હશે 2-3 વીઘા જેવો. 2-3 વીઘા સાઈડમાં છે પેલા પ્લોટમાં. અચ્છા, બીજું પછી બહારથી વેચાતું લાવવું પડે કે ચાલી વેચા તો લાવવો પડે. વેચાતું લાવવું પડે? સૂકું લાવવો પડે. સૂકું લાવો એમ ને? સૂકું, લીલો નહીં. અચ્છા, હવે ભેંસું થોડું બતાવશો તમારી ખરીદી કઈ ટાઈપની છે એ થોડી જોવા માંગે છે, તો સારામાં સારી ભેંસથી શરૂઆત કરો. સમજી લો મિત્રો, હવે અત્યારે વાગ્યા છે 1:30 થી 2 વાગ્યા હશે, અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે સમજી લો કે જે બાવલાને તમારે વધારે પાવર જોવો હોય ને તો તમારે સાંજના સમયે આ ભૂરી, આ ભૂરી આ ક્યાંથી આવેલી છે? ભૂરી એક ભાઈબંધ લાવ્યો હતો બનીમાંથી. અચ્છા, એના પાસેથી મેં લીધી હતી. અચ્છા, વજનમાં સારી છે સાહેબ? 3-4 વર્ષથી હું દુવા હારી. અચ્છા, કેટલું દૂધ આપે આ ભૂરી? દૂધ વિયાણમાં તારી હોય તાર તો સારો હાલે. અચ્છા, 8-9 લીટર દૂધ હાલે કમ્પ્લીટ. અચ્છા, 8-9 લીટર. હાલમાં વિયાણ સમય કેટલો થયો? હાલ ગાભણ છે હોમી 2 મહિનાની. અચ્છા, 2 મહિના ગાભણ છે તો 7-8 લીટર દૂધ. વિયાણ સમય કેટલો કીધો? વિયાણ સમય થઈ ગયો છે 4 મહિના જેવો. 4 મહિના. અત્યારે કેટલું દૂધ છે હાલમાં? 7-8 લીટર છે. 7-8 લીટર ટાઈમનું? આખા દિવસનું કેટલું છે? આખા દિવસમાં ગણો ને 13-14 લીટર છે. 13 દેવો. 13-14 લીટર. કારણ કે દિવસ થાય ટૂંકો, રાત થાય મોટી. રાત થાય મોટી. એટલે થોડા ઘણો આગળ પાછળ થાય, પણ ઓવરઓલ સમજી લો 14-15 લીટર આસપાસ પહોંચતી છે શાયરી. અચ્છા, આ કેટલા મળી તમારે સાહેબ? આ 73,000 માં. 73,000 માં? 73,000 માં. આ કયા વર્ષે લાવી તમે આવી? આ તો સ્ટાર્ટિંગ આનાથી કર્યો. શરૂઆત આ રીતે છે? આ ભૂરી ના ઉભી. હા, તો સમજી લો આ જે તમે કીધા 73,000, અત્યારે 73,000 માં જોવા પણ આમ કે આપણે નજરે ગમે પણ ને, શું કેવું? અત્યારે ગમે આપણે 73,000 ની ભેંસ નજરે ના બે. જો મિત્રો, ભેંસ બધી રીતે મજબૂત છે અને બધી રીતે એમ કે દૂધ આપે એવી ભેંસ છે. તમે જોઈ શકો છો. કયા વિસ્તારની છે શાયરી? આ બની વિસ્તારની. પ્રોપર બનીની છે એમ ને? બનીમાંથી બીજે તમારા જે મિત્ર લાવી અને એમની પાસે તમે લીધી? અચ્છા, તો એમણે 73,000 માં આપ્યાનું કારણ? 4-5 વર્ષ એને આવી જ હતી ભાઈને. અચ્છા, 4-5 વર્ષ પહેલા? હા, બસ એ સમજી. એટલે 2-3 એમને દોઈ? ના, લાઈ એવી જ મેં લાવી. એને લાઈ એવી 15 દિવસ પછી મેં લીધી રહી, પણ તાર ભાવ ઓછા હતા. અચ્છા, હાલમાં વધી ગયા બધું. ઓકે, સરસ સરસ. આ બધી આપણા પટાણી છે? ના, આ રહ્યા મુરા છે. આ મુરા છે? અચ્છા, આ ક્યાંથી લાવી તમે? આ એ ભાઈ થી લીધી હતી. અચ્છા, મુરા તમને દોય કેવી લાગી? નથી લાગી. હે ના. શું આમાં તકલીફ શું થાય? દૂધ કેટલું દૂધ થાય એમાં? દૂધ આમાં એનું શરીર છે 8 લીટર 9 લીટર નું. હાલ 6 લીટર છે મોડ. વિયાણ સમય કેટલો થયો? તાજી વિયાણી છે? તાજી. અચ્છા, ગઈ સાલે મારા પાસે 3 વર્ષથી દઉં છું. એટલે તમે સમજી લો કે આ સાલ દૂધ નથી, આગલા વિતરમાં કેટલું હતું એનો પીકમાં? દૂધ તો એટલો જ થઈ. ગઈ સાલે 6 લીટર ઉપર, બસ 6 લીટર, 6 થી 8 લીટર મોડ. શરીર એનો 10 લીટર નો થાય. રાઈટ વાત છે. શરીર મોટો સમજી લો. જો મિત્રો, સમજી લો ગમે એવડું મોટું શરીર હોય પણ એની જે બ્રીડિંગ કરેલું ના હોય, સંવર્ધન વ્યવસ્થિત ના હોય, તો દૂધ ના આપે. તમે એક બોરી ભરીને ખોણ ખવડાવી દો, એક ટોળું ભરીને ચારા ખવડાવો, પછી ઉકળો જ કરે, દૂધ ના આપે. શું કહેવાય? અચ્છા, તો આમાં તમારે પાવડર આપવાનો છે ને? આમાં એક એમને દૂધવર્ધક સંજીવની ખવડાવવાની છે. હવે બીજી તમે એક સારી જોઈને લાવો તમે આ બાજુ. હવે જુઓ મિત્રો, ભેંસ એમ કે વજનમાં બહુ ઓછી છે, નાની છે, અને સમજી લો કે આમ જવાન છે. બીજું ત્રીજું વેતર છે? ના, બીજું વેતર. બીજું વેતર?
બીજું વેતર છે અને ભેંસની તમે હાઈટ જોઈ લો એકદમ મધ્યમ છે, પણ એનું જે ઓચળ ગાળો છે બધી રીતે બહુ મજબૂત છે. કેટલું દૂધ આપે છે મુકેશભાઈ? આ રહ્યા 7.5 લીટર એવો. 7.5 થી 8 લીટર. 7.5 લીટર. સરસ. જુઓ મિત્રો સમજી લો, એ પેલા તમને બતાવ્યું મુરા. મુરાનો વજન હશે 700 થી 800 કિલો અને આ રહી છે બની. હવે બનીનો વજન છે 500 કિલો. પણ નસલ શુદ્ધતા સારી હોય ને તો એવું નથી હોતું કે મોટી ભેંસ હોય દૂધ આપે. નાની હોય, બટકું હોય, નાની બટકી હોય, એ પણ દૂધ ખૂબ સારું એવું આપે. હવે અત્યારે 1.5 થી 2 વાગ્યા હશે અંદાજિત, અને આની આ ભેંસનો તમારે પાવર વ્યવસ્થિત મજબૂત જોવો હોય ને તો સાંજના સમયે તમે 5:30-6 વાગે આવો ત્યારે એનો પાવર જોવા મળે. થોડુંક તમે ચાલો એટલે લોકોને ખબર પડે કે એનો પાવર શું છે. જોઈ લો, સુપર ઓચળ ગાળા બધી રીતે ચોખ્ખી છે. આ વર્ષે લાવી તમે યારી? ના, પેલા વેતરમાં લીધી. પેલા વેતરમાં? એ ક્યાંથી લાવી હતી? એ સુમરાસરથી. અચ્છા, કેટલા મળી હતી? એ ભાડા હંગાથી 1.45. 1.45. મોગમ મૂકી રહી. મોગી રહી. અચ્છા, સમજી લો મુકેશભાઈ કોઈ વેપારી નથી એટલે એ તો શોખ બંધ કે જ છે કે ભાઈ આ આટલા પડી જાય. ને શું અમુક થોડા ઘણા અમુક ઓઠો વેપાર કરતા હોય ને, પાછળ વેપાર કરવા વાળો એ ભાવ ના કે આપણો વેપાર કરતા જ નથી. વેપાર કરતા એ દોવા માટે લાવે છે એટલે કોઈ એવી ચિંતા જેવું છે ને. આ ક્યાંથી આવેલી છે? આ બાખડ છે હાલમાં? આ રત્નાલ થી બાખડ છે. હોમી કાપણ છે. 9મો મહિનો બેઠો. અચ્છા, આ પણ વજનમાં તો હલકી છે એકદમ નાની. એ કેટલું ક્યાંનું દૂધ છે? એનો 7-8 લીટર છે. અચ્છા, આ પાડો તમે એ 7-8 લીટર. પાડન પકડો. આ પાડો તમે સંવર્ધન માટે મોટો કરો છો? હા, મોટો કરો. અચ્છા, જો મિત્રો પાડો એમ કે બધી રીતે બહુ સારો એવો છે. થોડાક એને સિંગરીને પાછળ જાય છે, પણ અમે સમજી લો કે જ્યારે રિંગ મારશે ને ત્યારે એ ઉપર આવી જશે. અને એવું નથી હોતું કે મોઢામાં રૂપ હોય અને એના બચ્ચે એમાં રૂપાળા જ આવે, કારણ કે અમુક રૂપાળા હોય પણ એના બચ્ચે પણ અમુક માજનમાં મૂકવા પડે. સમજે? આની માં ક્યાં છે? આની માં બગડી ગઈ હતી સાહેબ. વાંચલ બગડી ગયા પાકાના લીધે. એમ? પછી વેચી મારી તમે? વેચી મારી. અચ્છા, કેવી હતી રૂપમાં? શેંગડી બીગડી? આની સેમ ક્વોલિટી? કેટલું દૂધ હતું એમાં? એમાં 8 લીટર એવો હતો. 8 લીટર? પહેલિયાતમાં 8 હતો. પહેલા વેતરમાં 8 હતો. તો 10-11 લીટર પહોંચી જાય બીજા ત્રીજા. ઓચળ બગડી જાય પાકાને લીધે. 2 ઓચળ બગડી જાય. અચ્છા, આ પાકું કર્યાના હિસાબે તમારે નુકસાન તો ખરું ને? નુકસાન ખરી. એટલે આ વાળો કર્યો ખુલ્લો. એના માટે સ્પેશિયલ તમે વાળો બનાવ્યો. એટલે સમજી લો જે તમે પાકમ બધો છો ને એ માત્ર તમે દૂધ નીકાળવા પૂરતું બધો. દૂધ નીકાળવા પૂરતો. બાકી બાકી નોખીને પસુટા પછી અંદર લાવી દો. બધા અંદર. કારણ કે એ ટાઈપની એવું કોઈ તમે વ્યવસ્થા કરો, સમજી લો કે આ ટાઈપનું હોય તો એના ગાડલા સ્પેશિયલ ગાડલા આવે ને જે મેટકા ને ઓલા ગાડલા જે રબડના આવે એ રાખો તો એ દોવા પૂરતા લઈ દઉં. દોવા થાર ખાવા પાછા છૂટા પછી બાર. સમજી લો કે જે ભેંસો તો બધી તમારી બનીમાંથી જ આવેલી છે. બનીમાંથી. એટલે બનીમાં તો કોઈ એવી કોઈ વ્યવસ્થા છે ને ના, કોઈ નહીં. બધું ખુલ્લામાં બાવળમાં જ રહે. જે ત્યાં આગળ જે ઠંડી હોય છે એના કરતા અહીંયા ઠંડી પાસે ઓછી હોય છે. એ જે તમે ભેંસ કીધી આની માં એ ક્યાંથી આવી હતી? એ ભીંડિયાળા પાસે સાઈડમાં ચાણી કરીને છે. હા, એ ચાણી પાસે લીધેલ. ભીંડિયારી? ભીંડિયાળે. અચ્છા, સરસ. સારો છે પાડો. કેટલી ઉંમર થઈ છે આની? આની 17 મહિના થયા હાલમાં. 16 થી 17 મહિના. 17 મહિના એવા. બધી રીતે સારો છે, મજબૂત છે. થોડીક ટ્રીટમેન્ટ માગે હજી. ટ્રીટમેન્ટ ચાલુ છે સાહેબ. એમ? હા. સરસ ને સરસ. ભેંસ સારી હોય ને ઉપર એનો બાપ સારો હોય ને એટલે રાખ્યો જ છે તો બધી રીતે મજબૂત થશે. એમાં કોઈ 20-21 નહીં. સારું જ રાખ્યો. ના, સારો પાડો. બધી રીતે ટેસ્ટિકલ છે. આ તે બધી રીતે મજબૂત છે. પાછળ સ્ટ્રક્ચર પણ બહુ સારું મજબૂત છે. જોઈ લો મિત્રો, સુપર. આ ક્યાંથી આવી છે સાહેબ? આ રત્નાલ થી. આ રત્નાલ. આ કેટલા પડી હતી? આર્યા 70,000 માં પડી હતી ને 5,000 પાડો છો. સેંકડું નીકળી ગયો તો અહીંયા. આ તો નવી જ છે. નવી જ છે. કેટલો ટાઈમ થી લાવે ને? બસ મહિના જેવો થયો. જંગલની છે ભાઈ? જંગલની. અચ્છા, કેટલું છે આમાં દૂધ? આમાં હાલ ઓછો છે સાહેબ. કેટલું છે હાલમાં? તો ઘણો 2-3 લીટર જ મળશે. પેલો દૂધ વર્ધલ ચાલુ કર્યો કાલનો. અચ્છા. અચ્છા. આમાં દૂધ ઓછો છે હાલમાં. અચ્છા. સાચી વાત. દૂધ ઓછું હોય છે ઓન. જો મિત્રો સમજી લો કે એના શરીર ઉપર અત્યારે પણ જે જંગલના જે સમજી લો બની વિસ્તારમાં જે છૂટા પડતા હોય ને બાલ અત્યારે દેખાય છે, પણ દૂધ આપે એવી છે બેસ. દૂધ વર્ધક સંજીવની તમે વ્યવસ્થિત એને એક ચારી દો. ચાલુ કર્યો કાલની વાતનો. એની જે કેપેસિટી છે ને એ આવી જ જશે. સમજ્યા? પછી એક આ મીંડી. આ મીંડી પર બની છે? બની નહીં. આ સુમરાસર ની. થોડી સુમરાસર. 3 વચળ છે? હા, 3 વચળ. ઠેઠથી 3 વચળ છે? 3 ને એની બેન ને 3, બધા 3 જ વચળ હતા. બધા 3 જ આવે છે? 3 જ આવે એને હરખા. અચ્છા, કેટલું દૂધ છે 3 વચળમાં? 8 લીટર હાલમાં. 8 લીટર. કેટલા ફેટ બે હશે?
ફેટ તો સવારમાં ઓછા બેહે ને હોજનો 8 જેવા 7:30 સવારમાં કેટલા બેસે છે? સવારનો 6, 9, 6, 8 6, 9, 100, 8 બસ એટલે અને હોજે? હોજે તો 7:30, 8 પહોંચી જાય અચ્છા ફેટમાં. અચ્છા શું શું આપો છો ખોણદોણમાં? પણ મકાઈ ભેડો ને સાગર બાજરી બાફેલી. ચલો એ તો આપણે પ્રેક્ટિકલી થોડુંક અહીંયા ત્યાં જઈને લાવી જોઈ લો. વ્યવસ્થિત 1-2 ભેંસો બતાવી લો ને પછી બતાવી દે લોકોને. તો સમજી લો મિત્રો અત્યારે બપોરનો સમય છે એટલે પશુઓને કમ્પલસરી આરામ જોવે પણ વિડીયો ઉતારવા માટે સમજી લો થોડી ભેંસને આપણે હેરાન કરાવે છે. બાકી સમજી લો બતાવી તો જરૂરી છે. આ ખાવડાથી લીધેલ, ખાવડા આગળના ગામડામાંથી. ખાવડા સરસ ભેંસ સારી છે. થોડો બાવળો પાળી મારે. પાળે તો ઠીક છે સાહેબ. આરી તમે વજન થાય અને લોહી ચડે તો દૂધ આપશે મજબૂત. દૂધ હાલે હારો. કેટલું છે હાલ? હાલે 8 લીટર. અચ્છા વિયાણે સમય કેટલો થયો? વિયાણા તાદી છે. અચ્છા ક્યારે આવી છે આ? આ આગળની સાલ, આગલા વેધરમાં આગલા વર્ષે એમ? આગલા વર્ષે લીધેલ છે. અચ્છા ના ભેંસ સારી છે. થોડુંક સમજી લો કે આ ભેંસ અમુક જે હોય છે ને જે દૂધ વધારે આપતી હોય ને કેલ્શિયમ ને એનું બાયપાસ જે ફેટ છે એનું ટર્નઓવર થતું હોય ને ઓરીનું ઓવલ્યુશન ટર્નઓવર એના હિસાબે એમ કે શરીર હમણાં વધે ને સેવા ગમે એવી કરો ને આ હમિંગ પણ થશે એટલે પછી શરીર થઈ જાય થવા મળશે. ના સારી ભેંસ છે. આ ટાઈમની ભેંસો રહી ને દેખાવ સમજી લો કે એકદમ તમને દેશી ટાઈમની લાગે પણ આવી ભેંસો જોવા પણ ઓછી મળે, દૂધમાં પણ સારી હોય અને આ ટાઈમને સમજી લો કે એમાં તમે સારો પાડો નાખો ને તો આવનાર બચ્ચે રહી તરત દૂધ પકડી લે. આ રત્નાલ થી લીધેલ. આ રત્નાલ તમે બધી ઓવરઓલ 140 ઉપર લાવી જ નથી કોને? ના બધી 140 અંદર આઈડિયા નથી. અને તમે સમજી લો પેલો બીજો વેતર ઓછો, ત્રીજું ચોથો વધારે. બસ ઈ વધારે. અચ્છા પાછલી જે પાડીઓ છે એ બધી પાડીઓ સારી છે એમ? આ બધી પાડીઓ આ આપણે જોઈ લીધી આ રહી ને ભેંસ આ જોઈ લીધી ને? આ જોઈ લીધી. બધી પાડીઓ પણ બહુ સારી એવી છે મિત્રો. સમજી લો તમારે થોડાક સમજી લો આ તો રૂપાળી બહુ ભલી એવી છે. સમજી લો કે આ ટાઈમને થોડીક અત્યારે એ ટાઈમ લાગે છે બાકી સિંગ બિંગ વળશે એટલે બધી રીતે બહુ મજબૂત થશે. ને જો આખો વાડો જે છે એ ખુલ્લો છે અને જેને પશુપાલન કરવું હોય તમારા પાસે HF હોય જર્સી હોય કોઈ બી દુધારું પશુ હોય પણ જેટલું ખુલ્લું રાખશો ને એટલું તમારા માટે બહુ ફાયદાકારક છે. મુકેશભાઈ સમજી લો કે આરી છે અત્યારે 1 વાગે સુરત આ બાજુ છે, આ બાજુ લેબડ હોય ને કોઈ સોયલો હવે કરો તો પશુ માટે એમ કે સોયલો રહે આરામથી બેસી શકે. બાકી વાસ્તવમાં સમજી લો કે જે તમે તબેલામાં બોધી રાખો અને બહાર ખુલ્લી રાખો છો કોઈ દૂધમાં ફરક પડ્યો? ફરક પડે ને ફેટમાં બીજા સારું રહે. રાઈટ વાત છે. ફેટ પણ ફરક પડે, દૂધનો પણ ફરક પડે. અને અત્યારે તમે જે નાના મોટા થઈને જે ભેંસો ભેગી કરી આગળ જતા કોઈ તમે વધારવા માંગો છો કે આની યાદ રાખો છે? હળવું વધારી જાય છે એમ. એટલે સમજી લો આ જે નજર ધણ કહેવાય કે ફરવા ગયા ને કોઈ ગમી ગયું લઈને તો એક હાથે લઈ લેવાની. બાકી તો સમજી લો હજી તમારા પાસે બચ્ચા તો હાલમાં ઓછા થઈ પાડીઓ કે બારે બદલે કે ના કોઈ નથી. હવે મુકેશભાઈ સમજી લો કે તમારા પાસે ભેંસો પણ બહુ સારી એવું છે. તમે સમજી લો કે તમે જવાન છો, યુવા પશુપાલક છો અને પશુપાલન ક્ષેત્રે સમજી લો કે તમે ઘણું બધું એવું જોઈ લીધું, નુકસાન પણ કરી લીધું, હવે તમે નફો કરી રહ્યા છો. હવે ઘણા બધા એવા પશુપાલન સમજી લો કે ચારો કયા ટાઈમે આપો એ એમને ખબર નથી. તમારો જે ચારાનો સમય છે ને સવારમાં શું સમય આપો તમે? સવારમાં વહેલો. કેટલા વાગે આપો? 7 વાગે. દૂધ દોયા પછી તમે તરત ચારો આપી દો? દૂધ ભરાઈને પછી હોજે કેટલા વાગે આપો તમે? બસ હોજનો એ દૂધ દોયા પછી ખવડાવીને દૂધ દોયા પછી. અચ્છા એટલે સમજી લો કે સવારના 7 અને હોજના 5 વાગ્યા પછી તમે નાખો છો? બસ બે ટાઈમ. જો મિત્રો આ એક તમારા ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે એક આ ડાયજેસ્ટ સિસ્ટમ વાળું પશુ સમજી લો કે એમને તમે જુગાલી કરવા માટે એટલે કે વાગોળવા માટે ઘણો બધો એવો સમય આપવો પડે. આખી રાત આપણે નાખવા દો. રાઈટ વાત. 2 લીટર વધારે આપે ને? રાઈટ વાત છે. વાગોળવાનો ટાઈમ એટલો વધારે એટલો દૂધ વધારે. એટલે વાગોળવાનો સમય કારણ કે અત્યારે શું થાય પશુપાલક સમજી લો ચલો આપણે ઓલું ખોણ બતાવી લે તમારું. ઘણા બધા એવા પશુપાલક સમજી લો કે ચારો સવારમાં નોખ્યો 9-10 વાગે અને પાછા એમને એમ કે લાવો હવે એક પાસે બપોરે એક નિયાર કરી નાખે એટલે 1-2 વાગે પાછું નોખે એટલે નુકસાન થઈ જાય એમને. હવે અહીંયા મિત્રો જુઓ તમે આ બધું તમે ફીડ આપો છો. એક આપો છો તમે બનાસ દાણ, મકાઈ પાપડી, એક તમે મકાઈ બાયડે મકાઈની પાપડી અને એક પાપડી ઓ તો હવે આપણે જે પાપડી ગઈ આ 3 વસ્તુ બનાસ દાન, મકાઈની પાપડી અને આપણી બિનોળા ખલ ને બાફેલી બાજરી પણ આપો. બાજરી બાફેલી શાના ઉપર બાફો છો? લકડા ઉપર કે ના સગડી ઉપર? સગડી ઉપર. અચ્છા એક ભેંસને કેટલું હશે આવી? અંદાજ ના રહે સાહેબ. અંદાજે એટલે તમે કોઈ દૂર નાખેલ છે કોઈ? ના અમુકમાં હશે ડૂરે. અચ્છા તો અંદાજે 2-3 કિલો હશે? 3-4 કિલો? એવું વધારે છે આમ તો. 5 કિલો? બસ એવું 5 કિલો એમ ને? સરસ સુપર. તો મુકેશભાઈ આગળ શું ફોકસ છે તમારો?
બસ આ કરીએ તો બીજું શું આગળ એટલે કોઈ તમે પશુ વધારવા માંગો છો કે હળવું હળવું વધારે થાય એટલે ખુદને તૈયાર કરવા માંગો છો બહાર વેચાવા તૈયારી કરશો ને લાવશો ને. એમ અંદર પેટે તમે એમ રાજે વિચારતા હશો ને જ્યારે નવરા પડતા હશો તારે થોડો પશુ એડ કરવા છે વધારે એવું રેડી થાય તો. ઘરે તૈયાર કરવા માંગો છો એમ? ઘરે તૈયાર કરશો ને લાવશો એવું હશે. શું કહો બીજું કોઈ લાસ્ટમાં તમે કોઈ મેસેજ આપવા પશુપાલક માંગતા હો? બસ કારણ કે પશુપાલનમાં મજા થઈ કરી શકો તો. જમીન તમારા પાસે સમજો કે 10 વીઘા છે એની અંદર તમે સમજો લો કે 15 પ્લસ એટલે 15 થી 17 વીઘામાં તમે આ ખેતીવાડી કરો છો ખેતીવાડી. અને 3 વીઘા જેવું તમે ઘરે વાવો છો. આગળ પશુ છે કે ખેતી છે? ક્યાં? આર્થિક રીતે આગળ કયું છે? પશુ છે કે ખેતી? ના પશુ પશુ આગળ છે. હા, પશુ આગળ. લો મોહિતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો. આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ હવાયું કાર્ય કરો અને તમારા ગામમાં તમારી સમાજમાં તમારા તાલુકામાં જિલ્લામાં ગુજરાતમાં બહુ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. જય ગોમાતા, જય ગોપાલ, વંદે ગોમાતરમ. આભાર. થેન્ક યુ.